નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારપૂર્વક. ભુજમાં સ્ટેશન રોડ પર આવેલ નીલકંઠ ગેસ્ટ હાઉસના રૂમ નંબર 4માં પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં પંજાબના ફિરોઝપુરના હરપ્રીતસિંહ બલવિંદરસિંહ તેમજ રાજસ્થાનના જોધપુરના રામજસ ઉર્ફે રમેશ પ્રતાપ રામ ગોદારા બિશ્નોઈ પકડાયા હતા. બંને જણાની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. તેઓ પાસેથી 96.5 ગ્રામ હેરોઇન કિંમત ₹19,30,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે 1.5 વર્ષ પહેલા હરપ્રીતસિંહ પંજાબની જેલમાં હતો, ત્યારે જોબનપ્રીત સાથે મુલાકાત થઈ હતી. 20 જુલાઈના ફિરોઝપુરમાં જોબનપ્રીત પાસેથી 1,10,000માં આ હેરોઇન ખરીદવામાં આવ્યું હતું. બાદમાં વેચવા માટે પંજાબથી ગુજરાત આવતા હતા. બંને જણા ભુજ વિસ્તારમાં હેરોઇન વેચવા માટે આવ્યા હતા. હરપ્રીતસિંહ પંજાબથી ટિકિટ લઈને બિકાનેર સુધી આવ્યો અને અહીંથી રામજશ તેની સાથે ટ્રેનમાં હતો, પરંતુ બંને પાસે ટિકિટ ન હતી, જેથી હરપ્રીતસિંહને 720 અને રામજશને 620નો દંડ ફટકારવામાં આવ્યો હતો. રેલવેના દંડની પાવતી પણ મળી હતી. અમદાવાદ સુધી આવ્યા બાદ ટ્રાવેલ્સ મારફતે બંને જણા ભુજ આવ્યા. રાતના 12 વાગે ગેસ્ટ હાઉસમાં પ્રવેશ્યા અને 1:30 વાગે પોલીસે કરેલી રેડમાં પકડાઈ ગયા હતા. એસઓજીના પીએસઆઈ ટીબી રબારીએ એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો, જેની ક્રોસ તપાસ પદ્ધરના પીઆઈ એ ડી ખાંટને સોંપવામાં આવી હતી. હાલમાં 2 આરોપી પકડાયા છે, જ્યારે માલ આપનાર જોબનપ્રીતને પકડવાનો બાકી છે. કચ્છ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જે સત્ય ઠરતા ગઈકાલે રાતથી જ કચ્છની સૂકી અને તરસી ધરતી પર મેઘરાજાએ હેત વરસાવવાનું શરૂ કરી દીધું હતું. ખાસ કરીને પૂર્વ કચ્છના રાપર અને ભચાઉ વિસ્તારમાં મેઘરાજાએ કૃપા વરસાવી વાવણી લાયક સાર્વત્રિક વરસાદ આપતા લાંબા સમયથી રાહ જોઈ રહેલા ખેડૂતોમાં આનંદની લહેર દોડી ગઈ હતી. વરસાદની આ પધરામણીથી સમગ્ર પંથકના ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા. સૂકી ધરતી પર મેઘરાજાએ મેર વરસાવતા પશુપાલકો અને માલધારીઓના ચહેરા પર પણ મલકાટ જોવા મળી રહ્યો છે. ભચાઉ શહેર અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે રાત્રે પવનની ડમરીઓ અને ગાજવીજ સાથે શરૂ થયેલો વરસાદ આજે સવારે પણ ધીમી ધારે ચાલુ રહ્યો હતો. ઉપરાંત ભચાઉ તાલુકાના મનફરા, ચોબારી અને ખારોઈ ગામોમાં પણ ધોધમાર વરસાદી ઝાપટા પડ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ વરસાદના કારણે માત્ર ખેડૂતો જ નહીં, પરંતુ ખેત મજૂરોમાં પણ ખેતી કામ શરૂ થતા પોતાની રોજગારી પુનઃજીવંત થવાની નવી આશા બંધાઈ છે. વાગડ પંથકના રાપર તાલુકામાં ગઈકાલ સવારથી ઝરમર વરસાદી વાતાવરણ જામ્યું હતું. ત્યારબાદ રાત્રે 9 વાગ્યા પછી ગાજવીજ અને તેજ પવન સાથે મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી હતી. રાત્રે 10 થી 12 વાગ્યા દરમિયાન જ 1 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. સમગ્ર શહેરમાં રાત્રિ દરમિયાન અવારનવાર વરસાદી ઝાપટા પડવાનું ચાલુ રહ્યું હતું. સતત વરસેલા વરસાદના લીધે રાપર શહેરના મુખ્ય બજારોમાંથી પાણી વહી નીકળ્યા હતા. આ મેઘમહેરમાં ભીમાસર, વેરસરા, રવ, ગેડી, ફુલપરા તેમજ રણકાંઠો ધરાવતા ખડીર અને પ્રાંથળ વિસ્તારના બાલાસર, જાટાવાળા, શિવગઢ, મોવાણા, બેલા અને વ્રજવાણી જેવા તમામ અંતરિયાળ ગામોમાં પણ વાવણી લાયક વરસાદ વરસ્યો છે. વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા સમગ્ર વાગડ પંથકના ખેડૂતો અને સામાન્ય પ્રજાજનોમાં હર્ષની લાગણી ફેલાઈ ગઈ છે અને સમગ્ર વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. જિલ્લા મથક ભુજ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગઈકાલે મોડી રાતથી શરૂ થયેલો ઝરમર વરસાદ આજે સવારે પણ યથાવત રહ્યો હતો. ભુજ તાલુકાના મોટા, રેહા, કોટડા, હજાપર અને જદુરા સહિતના વિસ્તારોમાં સવારથી પડેલા અમી છાંટા અને ઝરમર વરસાદના કારણે નાના મોટા સૌ કોઈમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે ઝરમર વરસાદની સાથે દર વખતની જેમ વીજ પુરવઠો ગુલ થઈ જતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. માત્ર હળવા છાંટા પડતા લાઇટ બંધ થઈ જવાની પ્રક્રિયાથી તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ સામે લોકો મનમાં અનેક સવાલો ઉઠાવી રહ્યા છે. આમ છતાં આ વરસાદથી ખેડૂતોના મોં પર ખુશી છવાયેલી જોવા મળી હતી. કચ્છના બારડોલી ગણાતા નખત્રાણા પંથકમાં પણ મેઘરાજાએ મધરાત્રિથી ધમાકેદાર બેટિંગ કરી હતી. નખત્રાણા ઉપરાંત વિરાણી, પાવરપટ્ટી, મંજલ, રવાપર સહિતના વિસ્તારમાં ઝાપટારૂપી 5 થી અડધો ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે માતાના મઢ, નારાયણ સરોવર, દયાપર, પાનદ્રોમાં છાંટા પડ્યા હતા. વરસાદને લઈ નખત્રાણાની મેન બજાર સહિત વિસ્તારમાં ખાબોચિયા ભરાયા હતા. બંદરી શહેર મુન્દ્રા અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી જ
મેઘરાજાની ધીમી ધારે એન્ટ્રી થઈ હતી. મુન્દ્રા તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી મેઘાવી માહોલ વચ્ચે વરસાદ વરસી રહ્યો હતો. જોકે શહેરના મુખ્ય માર્ગો અને સોસાયટી વિસ્તારોમાં યોગ્ય નિકાલ ન હોવાના કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી અને નીચાણવાળા વિસ્તારોમાં ખાબોચિયા ભરાઈ ગયા હતા. મુન્દ્રા એસટી ડેપોના મુખ્ય ગેટ આગળ જ પાણીનો ભારે ભરાવો થતા મુસાફરોને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી. બીજી તરફ બંદરીય માંડવી શહેર અને સમગ્ર માંડવી પંથકમાં ગઈકાલ રાતથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો હતો, જ્યાં કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં છાંટા સ્વરૂપે મેઘરાજાએ હાજરી પુરાવી હતી. આજે પણ દિવસભર વાદળછાયું વાતાવરણ જળવાઈ રહેતા આગામી સમયમાં સારો વરસાદ થવાની પૂર્ણ સંભાવનાઓ સેવાઈ રહી છે. આ ઉપરાંત પૂર્વ કચ્છના ઔદ્યોગિક ક્ષેત્ર અંજાર અને ગાંધીધામ વિસ્તારમાં પણ ગઈકાલે રાત્રેથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો, જે આજે સવારે પણ વાદળછાયા આકાશ વચ્ચે ઝરમર સ્વરૂપે સતત ચાલુ રહ્યો હતો. સમગ્ર કચ્છ જિલ્લામાં વરસાદી આગમનથી વાતાવરણ રમણીય અને ઠંડકભર્યું બની ગયું છે. દક્ષિણ ગુજરાતમાં વરસેલા અતિ ભારે વરસાદના કારણે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેનો રેલવે વ્યવહાર સદંતર ખોરવાઈ ગયો છે. ગઈકાલે કચ્છથી મુંબઈ જનારી બંને ટ્રેનોને રદ જાહેર કરી દેવામાં આવી હતી, જ્યારે ગઈકાલે રાત્રે ઉધનાથી ઉપડેલી સયાજીનગરી અને કચ્છ એક્સપ્રેસ આજે સવારે ભુજ આવી પહોંચી હતી. તમામ રેક કચ્છમાં હોવાથી આજે મુંબઈથી આવનારી બંને ટ્રેનોને રદ જાહેર કરવામાં આવી છે, જ્યારે ભુજથી કચ્છ એક્સપ્રેસ અને સયાજીનગરીના પ્રસ્થાન અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. દરમિયાન ભારે વરસાદથી વિરમગામ પાસે ભારે ટ્રાફિક જામ સર્જાતા રોડ વ્યવહાર પણ બાધિત બન્યો હતો. ગઈકાલે એકાએક મુંબઈની 3 ટ્રેન કેન્સલ થતા ઘણા પ્રવાસીઓ તુફાન સહિતની ગાડીઓ બુક કરીને આગળ જવા રવાના થયા હતા. મુસળધાર વરસાદથી વલસાડથી દહાણુ રોડ સુધી બોમ્બે સેન્ટ્રલ ડિવિઝનમાં રેલવે ટ્રેકનું ભારે ધોવાણ થતા તેમજ ઉદવાડા પાસે માટી ધસી પડતા સ્થિતિ વિકટ બની છે. આ મેઘતાંડવના કારણે કચ્છથી મુંબઈ તરફ જતી ટ્રેનો અધવચ્ચે જ અટવાઈ પડી હતી. ભુજથી ઉપડેલી સયાજીનગરી એક્સપ્રેસ અને કચ્છ એક્સપ્રેસને અનુક્રમે સાબરમતી અને અમદાવાદ ખાતે કલાકો સુધી રોકી રાખવી પડી હતી. આ ટ્રેનો કલાકોના વિલંબ બાદ મોડી રાત્રિના માંડ આગળ વધી શકી હતી, જેમાં કચ્છ એક્સપ્રેસ 13 કલાક અને સયાજીનગરી 9 કલાક મોડી નવસારી પહોંચી હતી. અંતે બંને ટ્રેનોને નવસારી અને દાદર વચ્ચે રદ કરવાની ફરજ પડી હતી, જ્યારે એસી એક્સપ્રેસ, કચ્છ એક્સપ્રેસ અને સયાજીનગરીને ભુજથી જ રદ કરી દેવાઈ હતી. જળભરાવના કારણે અમદાવાદ જતી આશરે 15 જેટલી ટ્રેનોને રદ કરાતા પ્રવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આ કટોકટીના સમયે અમદાવાદમાં કવિઓ, અચલ ગચ્છ જૈન સંઘના કાર્યકરો દ્વારા અટવાયેલા મુંબઈના મુસાફરો માટે નવનીત ભવન ખાતે રહેવા, જમવાની અને સ્ટેશનથી વાહન વ્યવહારની સુવિધા પૂરી પાડવામાં આવી હતી, જે બદલ કચ્છ પ્રવાસી સંઘે આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત રેલવે પ્રશાસન દ્વારા પણ પ્રવાસીઓ માટે ચા, નાસ્તા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતના ભારે વર્ષાને કારણે ખાસ કરીને બિલ્લીમોરા રિજનમાં નદીનું સ્તર જે ઉપર આવ્યું છે, એના કારણે યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને પશ્ચિમ રેલવેએ અમુક ગાડીઓ રદ કરી છે. મુખ્યત્વેમાં છે 22954 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ, 20959 વલસાડ વડનગર સુપરફાસ્ટ, અમદાવાદ વિરમગામ મેમુ, અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી, ગાંધીનગર કેપિટલ મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત અને અમદાવાદ વલસાડ ગુજરાત ક્વીન. આ મુખ્યત્વે ગાડીને રદ કરવામાં આવી છે. શુક્રવારે સવારે તીર્થધામ કોટેશ્વર મહાદેવના મંદિરે લખપત તાલુકા ભાજપના ઉપક્રમે વરુણદેવને રીઝવવા રામધૂન યોજાઈ હતી. મંદિરના મહંત દિનેશગીરી બાપુના સાનિધ્યમાં યોજાયેલા રામધૂનની પ્રેરણા ધારાસભ્ય PM જાડેજાએ આપી હતી. સમગ્ર કચ્છમાં સચરાચર મેઘ વરસાદ થાય, ખેડૂતોના ખેતરો લીલાછમ બને અને ડેમ, નદી, નાળા, તળાવો છલકાઈ જાય તે માટે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરાઈ હતી. જિલ્લા પંચાયત વિક્રમસિંહજી સોઢા, જેતમલજી જાડેજા, ગણપત મહારાજ, નવીન મહારાજ, હઠુબા સોઢા, ભરતનગર ગોસ્વામી સહિત ભાજપના અગ્રણીઓ, કાર્યકરો, સેવકો જોડાયા હતા. કચ્છમાં વરુણદેવને રીઝવવા માટે નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ખાતે રામધૂન બોલાવવામાં આવી હતી. હિન્દુ મુસ્લિમ ભાઈઓ પણ રામધૂનમાં જોડાયા હતા અને શ્રીરામ જય રામ જય જય રામનું નાદ ગુંજ્યો હતો. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા અપીલ કરવામાં આવી હતી કે સમગ્ર ગામોમાં દરેક મંદિરોમાં આવી રામધૂનનું આયોજન થાય તો ચોક્કસ ભગવાન રાજી થાય. સચરાચર વરસાદ માટે દરેક મંદિરો અને ધાર્મિક જગ્યાઓ પર રામધૂન બોલાવવી જરૂરી છે. જનજીવનનો આધાર જ વરસાદ છે, ત્યારે ચાલુ વર્ષે વરસાદ ન આવતા હવે વરુણદેવને રીઝવવા જરૂરી છે. તે માટે વિરાણી મોટી રામ મંદિર ખાતે રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.
કચ્છ જિલ્લામાં આજે સવારથી વરસાદી વાતાવરણ સર્જાતા પશ્ચિમ કચ્છ પીજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે આગોતરી તૈયારીઓ કરવામાં આવી છે. પશ્ચિમ કચ્છ પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર જયેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે જિલ્લામાં ઇમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે વાહનો સાથે કુલ 20 ટીમો તૈયાર રાખવામાં આવી છે. ઉપરાંત ભુજ સ્થિત મુખ્ય કચેરીમાં 24 કલાક ટેકનિકલ સ્ટાફ કાર્યરત રાખવામાં આવ્યો છે. સર્કલ ઓફિસમાં પણ જરૂરી સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભુજ, માંડવી અને નખત્રાણા ડિવિઝનમાં કોન્ટ્રાક્ટરો દ્વારા પણ પોતાની ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. હાલમાં પવન સાથે ભારે વરસાદ ન હોવાથી વીજ વ્યવસ્થાને કોઈ નુકસાન થયું નથી. તેમ છતાં કોઈ પણ વિસ્તારમાં વીજ પુરવઠા સંબંધિત ફરિયાદ મળતા જ તાત્કાલિક ટીમોને સ્થળ પર રવાના કરવામાં આવી રહી છે. જોકે ભુજમાં 4 છાંટામાં પીજીવીસીએલની લાઇટનું આવાગમન શરૂ થયું હતું તો ગામડામાં કેવી હાલત હશે તેનો અંદાજ લગાવી શકાય.